ઉનાળામાં સૌથી મુશ્કેલ કામ હોય તો કિચનમાં જઈને જમવાનું બનાવવાનું, અને એ જ કામ જો ફટાફટથી થઈ જતું હોય ને તો આપણે લાંબો ટાઈમ અંદર ઊભા નથી રહી શકતા ગરમીના લીધે. તો આજે આપણે એવું જ જમવાનું બનાવવાનું છે કે એક જ વસ્તુ બનાવશું, એમાં બધાને ભાવશે અને બધાને ફાવશે એવું બનશે અને જલ્દી બની જશે. તો આજે આપણે એકદમ અલગ ટાઈપના પરાઠા બનાવવાના છીએ. એનું સ્ટફિંગ એટલું બધું જબરજસ્ત થશે ને કે આજ સુધી તમે કોઈ દિવસ ભર્યું નહીં હોય એવું સ્ટફિંગ, અને બનાવ્યા પણ નહીં હોય અને જોયા પણ નહીં હોય. અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે આ પરાઠા. તો આને કોઈ પણ જાતની કોઈ વસ્તુની જરૂર નહીં પડે, એક જ વસ્તુ તમે આમનેમ પણ ખાઈ શકશો, એટલા બધા સરસ બનશે. તો સૌથી પહેલાં તો આપણે એને લોટ ભેગો કરી દઈએ. તો બહુ ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં જબરજસ્ત બનીને જમવાનું રેડી થઈ જશે. તો 1 કપ જેટલો અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે. અહીંયા હું ઓછી ક્વોન્ટિટીમાં અત્યારે બનાવું છું તમને દેખાડવા માટે, અને બાકી હું રાત્રે વધારે બનાવવાની જ છું ઘર માટે. તો અહીંયા મેં 1 કપ જેટલો ઘઉંનો જે આપણે રોટલી બનાવતા હોય એ જ લોટ લેવાનો છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, અને 1 ચમચી જેટલું મોણ નાખવાનું છે તેલનું. અને આ રીતે મોણને તેલ સાથે લોટ સાથે મિક્સ કરવાનું છે બરાબર. અને આમાં હું તમને પાણીનું પણ પ્રોપર માપ આપી દઈશ. તો પહેલી વારમાં તમારા એ પરાઠા એકદમ પરફેક્ટ બનશે. તો થોડું પાણી લઈ આ રીતે લોટને ભેગો કરતો જવાનો છે. આ લોટ આપણે જે પરાઠા બનાવે છે એવોય નહીં અને સાવ રોટલી બનાવે એવો ઢીલો પણ નહીં, એવો વચ્ચેનો લોટ બાંધીશું. તો થોડું પાણી લઈ આ રીતે કરવાનું, જેથી કરીને વધારે પાણી ના પડી જાય અને લોટ સાવ ઢીલો ના થઈ જાય. અને આ રીતે ભેગો કરવાનો લોટને, અને કૂણ આવવા દેવાની છે આને. તો જો આ રીતનો લોટ છે કે આપણે રોટલી કરતાં થોડો વધારે કઠણ એમ, એટલે એકદમ નરમ નહીં. તો એના માટે અડધો કપથી 2 ચમચી ઓછા પાણીની જરૂર પડી છે. એટલે 1/4 કપ જેટલું પાણી લઈએ ને એનાથી થોડું વધારે તમારે લેવાનું રહેશે. અને આને ઢાંકીને 5 મિનિટ માટે જ રહેવા દેવાનું છે. એ રેસ્ટ થાય ત્યાં સુધી એક મસાલો પ્રિપેર કરીએ. તો અહીંયા આપણે કોથમીર પહેલેથી ધોઈને રાખેલી હતી ને, આ રીતે નેપકિનમાં રાખીને, એટલે જેથી કરીને પાણી થોડું નીતરી જાય અને એને એકદમ ઝીણી સુધારી દેવાની છે. તો અહીંયા સ્ટફિંગ તમારે જેટલું કરવું એટલું કરવાનું. અત્યારે હું 2 પરાઠા જેટલું સ્ટફિંગ અત્યારે દેખાડું છું તમને. તો આ રીતે કોથમીર બધી સુધારી દીધેલી છે, અને થોડી કોથમીર આપણે સાઈડમાં લઈ લઈએ. હવે અહીંયા મેં થોડું મોળું મરચું લીધેલું છે, એટલે આમ મીડિયમ હોય ને એવું, એકદમ તીખું એ નથી અને સાવ મોળું એ નથી, એવું છે. તો આ રીતે હું કાતરથી કટ કરીશ ને તો એકદમ ઝીણું સુધારાઈ જશે. તો અહીંયા એકદમ ઝીણું એવું સુધારવાનું છે. અથવા તો તમે એની પેસ્ટ પણ એડ કરી શકો મરચાંની, પણ આ રીતે સુધારેલું હશે ને તો એનો ટેસ્ટ સારો આવશે, મોઢામાં આવશે તો મજા આવશે ખાવાની. અને થોડો આદુનો ટુકડો, તો અહીંયા 1 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં એકદમ છીણી લીધેલો છે. અને આની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તમને એવું થતું હશે આવું કેવો મસાલો બનાવે છે, પણ એકવાર બનાવજો, ગેરંટી સાથે કહું છું. તમને લોકોને બહુ ભાવશે બધાને, અને એકદમ નવા જ પરાઠા છે એટલે બધાને મજા આવશે ખાવાની, અને અલગ લાગશે અને બની પણ જલ્દી જશે. તો અહીંયા આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, પછી જોશે તો એડ કરશું. સાથે અડધી ચમચી લાલ મરચું, આમાં તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો, કારણ કે આપણે ઓલરેડી લીલું મરચું પણ એડ કરેલું છે. અડધી ચમચી ધાણા જીરું, અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર, એટલે સાવ થોડી હળદર નાખી છે. અને 1 ચમચી જેટલા સફેદ તલ. જો તમે અહીંયા જે લોકો ડુંગળી લસણ ખાતા હોય ને, એકદમ ઝીણી સુધારેલી ડુંગળી પણ અંદર એડ કરી શકે છે, અને લસણની પેસ્ટ પણ એડ કરી શકે છે. તો એકદમ યુનિક પરાઠા બનશે. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું, અને 1 જ ચમચી જેટલું તેલ, 1 થી અડધી ચમચી તેલ નાખજો. આમાં તેલની બહુ જરૂર નથી, ખાલી આપણે ભેગો કરાય એવું, જો આવી રીતનું થવું જોઈએ, આમ ભેગું થાય ને એવું, થોડું એકદમ છૂટું ના રહેવું જોઈએ. તો આમાં મને એવું લાગે છે કે 1 ચમચી લોટની હજી જરૂર છે, એટલે મેં ટોટલ 2 પરાઠા માટે સ્ટફિંગ બનાવ્યું છે. એમાં 3 ચમચી ચણાનો લોટ નાખેલો છે, અને બાકી આપણા મસાલા. તો જો આ રીતનું થવું જોઈએ, સાવ ભેગું એ નહીં અને સાવ છૂટું એ નહીં, એ રીતનું બનશે સ્ટફિંગ. હું તમને દેખાડું, આમ કરશો ને તો આ રીતનું તમને લાગશે કે બાઇન્ડિંગ થાય એવું છે. હા, હું કાળા તલ નાખતા ભૂલી ગઈ, એ નાખજો, ટેસ્ટમાં સારો એ આવે છે અને દેખાવે મસ્ત આવે છે. તો 1 ચમચી આપણે સફેદ તલ નાખ્યા હતા, એની સાથે આપણે 1 ચમચી જેટલા કાળા તલ પણ અંદર એડ કરી દીધેલા છે. એટલે બાળકોને ખવડાવશો ને તો એમને ભાવશે, અને શરીર માટે પણ બહુ જ સારા. તો જો 5 મિનિટમાં કેટલો સરસ કૂણ આવી ગઈ છે, મસ્ત. હવે આપણે તેલવાળો હાથ કરી અને થોડું કૂણવી લઈએ લોટને. તો એકદમ રોટલી જેવો નથી, રોટલીથી થોડો કઠણ હોય ને એવું જ છે. એટલે આમ તમે રોટલી જે લોટ કરો ને એ રીતનો જ ભેગો કરજો. તો જો આ રીતનો એક લુઓ કરી દઈએ. અહીંયાથી મારે 3થી આમ કહેવાય ને મોટી સાઇઝના 3 લુવા બન્યા છે. તમે 3 થી 4 પરાઠા કરી શકો એટલા લોટમાં. હવે આપણે રોટલી જે રીતે વણીએ એ રીતે કોરો લોટ નાખી રોટલી વણી દેવાની છે આખી. અને રોટલીની અંદર આ જે સ્ટફિંગ બનાવેલું છે ને એને છૂટું આખામાં પાથરી દઈએ. આ રીતે ચણાનો લોટ કાચો જ નાખવાનો છે, આપણે શેકવાની જરૂર નથી.
તો પણ આપણે જ્યારે પરાઠા શેકાશે ને ત્યારે ચડી જ જશે લોટ, અને એનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે આના અંદર. મને તો એટલા બધા ભાવે છે ને કે મેં એકવાર બનાવ્યા ને તો વારે વારે બધા હવે ઘરમાં ડિમાન્ડ કરે છે આ બનાવવાની, બધાને બહુ જ ભાવ્યા. તો એકવાર તમે પણ આ રેસીપી આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં બેસ્ટ લાગે છે એટલા માટે. તો આ રીતે છૂટો છૂટો પાથરી દેવાનો, અને કિનારી પર પાથરવાનો નથી, થોડી એને ઓછું કિનાર પર ભરજો, અને આ રીતે વચ્ચેથી કટ મૂકી ટ્રાયેંગલ શેપ આપી દઈએ. આ રીતે બે સાઈડથી ભેગો કરી દઈએ. આ રીતે કરશો તો પરાઠા ક્યારેય ફાટશે નહીં, અને શેપે સરસ રહેશે, અને વણવામાં પણ ઇઝી રહેશે. તો આ ઉપરથી થોડી કોથમીર નાખી દઈએ, અને જો તમારે એવું લાગતું હોય ને તો થોડો પાણીવાળો હાથ કરી પછી પણ તમે કોથમીર અને આ રીતે તલ નાખી શકો છો. અત્યારે મને બહુ જરૂર લાગતી નથી, લોટ નરમ છે એટલે એ ચોંટી જ જશે આમનામ. અને જો થોડો કઠણ થઈ ગયો ને લોટ, તો તમે થોડો પાણીવાળો હાથ ઉપર કરી પછી કોથમીર અને તલને ઉપર નાખી દેવાના, એટલે કે છાંટી દેવાના. અને થોડો કોરો લોટ આ રીતે કરી ધીરે ધીરે, એટલે કે સાવ હળવા હાથે વણવાનું છે. અને આ રીતે ધીરે ધીરે કિનાર સાઈડ વણતા જજો, એટલે તમારે ટ્રાયેંગલ શેપે આવતો જશે અને સરસ વણાતો પણ જશે. તો આ રીતનું આપણે મીડિયમ સાઇઝના વણી દીધેલા છે, જાડુએ નહીં પતલુએ નહીં એવો પરાઠો બનાવી દીધેલો છે. અને અહીંયા મેં લોઢી ગરમ થવા પહેલેથી મૂકી દીધેલી હતી. લોઢી એકદમ પ્રોપર ગરમ થઈ ગઈ છે, એટલે જે આપણો ઉપરનો ભાગ હતો ને એને આપણે ઉલટી સાઈડ, એટલે કે નીચેની સાઈડ પાથરીને શેકવાના છે પરાઠાને. તો આને આપણે એક સાઈડ થોડો ચડે ને એટલે બીજી સાઈડ પલટાવી ઉપરથી 1 ચમચી જેટલું ઘી, અથવા તો તેલનું પણ તમે તેલે નાખી શકો, અને બટરમાં પણ બનાવી શકો, પણ હું અહીંયા ઘીમાં કરું છું, મને ઘીવાળા વધારે ભાવે છે. તો આ રીતે થોડું ઘી લગાવી બીજી સાઈડ પલટાવી દઈએ, ત્યાં પણ થોડું ઘી લગાવી અને બીજી સાઈડ ફરીવાર શેકવાનું છે. તો આ રીતે આગળ પાછળ મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકજો, એટલે લાઇટ બ્રાઉન જેવો થશે, થોડો ક્રિસ્પી એ થશે, અને અંદરથી એકદમ સોફ્ટ પણ થશે પરાઠા. અને મતલબ ઉપરની જે ડિઝાઇન છે ને, જે દાજ કહેવાય ને, એ એકદમ એકસરખી થશે પરાઠાની. આ રીતનું થવું જોઈએ તો સરસ શેકાઈ જશે. તો આ જ રીતે આપણે બીજું પણ વણી દીધેલું છે, અને એને પણ આપણે શેકી લઈએ. તો એને એકદમ વણવા ટાઈમે આ ફાટશે નહીં, પણ તમે ધ્યાન રાખજો કે આને એકદમ હળવા હાથે જ વણવાના છે. એ પણ રેડી થઈ ગયું છે. તો આની સાથે મારી પાસે અત્યારે મેં કાલે દહીંવડા બનાવ્યા હતા ને, તો એનું ગળ્યું દહીં પડેલું હતું, તો એ હું સર્વ કરીશ. અને મોળું દહીં પણ સરસ જ લાગશે. તો તમે આ રીતે ખાઈ શકો, અને આમાં તમે આમનમે ખાઈ શકો, અને તમે ચા સાથે ખાશો તો પણ તમને મજા આવશે આ પરોઠા, અને આમનમ ખાશો તો પણ આ સ્ટફિંગ છે ને એટલે સારા જ લાગશે. તો એકવાર આ ઉનાળામાં આ રીત જરૂરથી ટ્રાય કરજો, અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની મારી મહેનત ને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો. અને તમારા જીવનમાં મારા વિડીયો યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.